નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માં જે એનએમએમએસની પરીક્ષા લેવામાં આવેલ હતી તેનું પરિણામ જાહેર થઈ ગયું છે. આપણે આ વિડીયોમાં પરિણામ કઈ રીતે ચેક કરવું તેની ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં જે વિદ્યાર્થીઓનો ખ્યાલ નથી તેમને જણાવવા માંગીશ કે જો તમારા આજુબાજુ અથવા તો તમારા મિત્ર અથવા તો તમારા કોઈ ભાઈ બહેન હવે પછી ધોરણ 1થી 8માં આવતી કોઈ પણ પ્રકારની સ્કોલરશિપની પરીક્ષા દેવા જવાના હોય તો તેમના માટે અમે નૂતન જ્ઞાન સેતુ ટીમ દ્વારા સમયાંતરે વોટ્સએપ ગ્રુપમાં ટેસ્ટ લઈશું ફ્રી અને યોગ્ય સાહિત્ય પૂરું પાડશું. ધોરણ 1થી લઈને ધોરણ 8માં આવતી તમામ પ્રકારની સ્કોલરશિપની એક્ઝામ કે જેમાં પરીક્ષા લેવામાં આવે છે એ તમામ પ્રકારની પરીક્ષાના અમે સમયાંતરે ટેસ્ટ અને યોગ્ય સાહિત્ય પૂરું પાડવાના છીએ. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં જે નંબર આપેલો છે તેનાથી પણ વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરીને જોઈન થઈ શકશો, અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે તેના પરથી પણ તમે જોઈન થઈ શકો છો. એ ઉપરાંત આપણે ધોરણ 1થી 8માં આવતી તમામ સ્કોલરશિપની જે પરીક્ષા છે એની તૈયારી માટે હવે ખુલતા સત્રથી આપણે યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો લેક્ચર આપવાના છીએ અને જે બિલકુલ ફ્રી રહેશે. તો આ નૂતન જ્ઞાન સેતુ જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી એ વિડીયો જ્યારે પણ અમે જાહેર કરીએ આપના સુધી પહોંચી શકે. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર પણ કરજો. વિડીયો લેક્ચરની સાથે અમે લેક્ચર આધારિત ટેસ્ટ પણ લઈશું. તો બને એટલો આ વિડીયોને શેર કરજો, જેથી નવા આવનાર તમામ વિદ્યાર્થીઓ કે જે હવે ધોરણ 1થી 8માં આવતી કોઈ પણ પ્રકારની સ્કોલરશિપ છે કે એનએમએમએસ છે, જ્ઞાન સાધના છે, જ્ઞાન સેતુ છે અથવા તો જવાહર નવોદય છે, કોઈ પણ એક્ઝામ હોય તેની તૈયારી વ્યવસ્થિત રીતે કરી શકે. હવે મિત્રો તમારે તમારું જે એનએમએમએસનું જે રિઝલ્ટ છે એ ચેક કરવા માટે તમારે શું કરવાનું છે? પહેલાં તો તમારા ફોનમાં કોઈ પણ પ્રકારનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે, એટલે કે ગૂગલ અથવા તો ક્રોમ ઓપન કરી લેવાનું છે. અહીંયા તમારે લખવાનું છે SEB એક્ઝામ. આટલું લખીને તમે એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતે ઓપન થશે. એમાં તમારે પ્રિન્ટ રિઝલ્ટ કરીને જે સામે તમારે ઓપ્શન હોય એના પર જ ક્લિક કરવાનું રહેશે ડાયરેક્ટ, અથવા તો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ છે અહીંયા તમે ક્લિક કરશો તો તમારી સામે કંઈક આ રીતનું ઓપન થશે. અહીંયા જો હોમ બટન હશે, તમારે કદાચ ડાયરેક્ટ આ રીતે પ્રિન્ટ રિઝલ્ટ ના દેખાતું હોય તો હોમ બટન પાસે 3 લાઇન કરેલી છે, એને તમે ટેપ કરશો ને એટલે પ્રિન્ટ રિઝલ્ટ નામનો ઓપ્શન તમને અહીંયા પ્રિન્ટ રિઝલ્ટ છે એ રીતનું તમને દેખાશે. હવે આ જે પ્રિન્ટ રિઝલ્ટ છે એના પર ક્લિક કરવાનું છે તો તમારી સામે આ રીતે પેજ ઓપન થશે. અહીંયા તમારે સૌપ્રથમ તમારી જે એક્ઝામ હતી કે શેનું તમારે કઈ એક્ઝામનું રિઝલ્ટ ચેક કરવાનું છે, તો કે આપણે એનએમએમએસનું કરવાનું છે તો એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જે સીટ નંબર હતો આપણો, જે તમને સીટ નંબર પ્રોવાઈડ કરવામાં આવેલો હતો કે જેમાં તમે જે તમારી રસીદમાં જે સીટ નંબર હતો એક્ઝામ આપવા ગયા એ વખતે એ સીટ નંબર લખવાનો રહેશે, અથવા તો સીટ નંબરની જગ્યાએ તમે તમારો 18 આંકડાનો જે ચાઇલ્ડ આધાર યુઆઈડી આપવામાં આવે છે એ તમે એન્ટર કરી શકો છો. બંનેમાંથી કોઈ એક કરવાનું છે, બંને એન્ટર કરવાની જરૂર રહેતી નથી. યા તો તમે સીટ નંબર એન્ટર કરી શકો છો, યા તો તમારે આધાર યુઆઈડી જે છે એ તમારે 18 આંકડાનો એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ એડ કરવાની રહેશે. આટલી ડિટેલ યા તો સીટ નંબર યા તો આધાર ડાઈસ બેમાંથી કોઈ એક અને તમારો બર્થ ડેટ આટલું એન્ટર કરીને તમારે અહીંયા સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે સબમિટ પર ક્લિક કરશો કે તમારું રિઝલ્ટ તમને મળી જશે. હવે તમારે એટલું કામ કરવાનું છે કે જે વિદ્યાર્થીઓ રિઝલ્ટ ચેક કર્યું છે તેમણે ફરીવાર આ વિડીયો પર આવીને તમારે કેટલા માર્ક આવ્યા છે એ કોમેન્ટ કરીને જણાવવાનું છે, કે જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને જાણ કરી શકીએ કે રિઝલ્ટમાં આપણે જે આવ્યું છે તેના પરથી કે મેરિટ કેટલે અટકશે અને તમે મેરિટમાં આવ્યા છો કે નહીં. તો રિઝલ્ટ ચેક કરીને ફરી એકવાર વિડીયો ઉપર આવવાનું છે અને તમારે કેટલા માર્ક આવ્યા એ કમેન્ટ કરવાનું છે. ધન્યવાદ.